બોટાદમાં આગન વરસાદ જેવા તાપથી બચવા લોકો છાંયડો શોધે છે. ઠંડા પીણા, શેરડીનો રસ, જ્યુસનો સહારો લઈ ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઉચ્ચ લેવલે પહોંચ્યો છે. આગામી દિવસોમાં 44 ડિગ્રી સુધી તાપમાન થવાની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે બોટાદમાં આગ ઝરતી ગરમીની રાહત મેળવવા માટે લોકો છાંયડો શોધી રહ્યા છે. ખાસ કરીને મુસાફરીની કામગીરીમાં જોડાયેલ સેલ્સમેન બપોરના સમય દરમિયાન ધૂમધકતા તાપથી બચવા માટે બોટાદના મેઘાણી ગાર્ડનમાં આવી હરિયાળા વાતાવરણમાં બેસી ગરમીથી બચવાનો પ્રયાસ કરે છે. વૃક્ષના છાયા હેઠળ બેસી બપોરના ધમધકતા તાપમાં સમયગાળો પસાર કરે છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે બોટાદ શહેરમાં શેરડીનો રસ, ઠંડા પીણા, જ્યુસ, છાશ વગેરેનો ઉપયોગ કરતા હોય તેવું જોવા મળે છે. વાહન ચાલકો બપોરના સમયે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. ત્યારે ગરમીથી બચવા વાહન ચાલકો ટોપી, ચશ્મા પહેરેલા જોવા મળે છે. જ્યારે મહિલાઓ મોઢા ઉપર દુપટ્ટો બાંધી ગરમીથી બચવા પ્રયાસ કરે છે. અસહ્ય ગરમીથી બચવા માટે બપોરના સમયે બોટાદમાં કર્ફ્યુ લાગ્યો હોય તેવી સ્થિતિ બની જાય છે. ભોથાભાઈ ચેખલિયા, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ. બહુ તાપ છે, સેલ્સમેનનું કામ. ગરમી બહુ પડે છે, એના માટે અહીંયા 2 કલાક આરામ મળે એના માટે. પબ્લિકમાં અત્યારે તડકો પડે છે એટલે ગરમીના હિસાબે બધા હવાની રીતે આરામ કરતા હોય અથવા સાંયડો ગોતતા હોય. બસ 3:30-4 નીકળી જશે. બહુ જ તડકો. સંદીપ, હું સેલ્સમેન અત્યારે અહીંયા આગળ ગાર્ડનમાં. ગરમી બહુ છે અને અત્યારે તડકો બહુ પડે છે એટલે થોડીક વાર ગાર્ડનમાં આવું છાંયો એવું બધું જરૂરી છે. અત્યારે મોસ્ટ ઓફ બપોરે તો બહાર જ નથી નીકળતા. અને બીજા નંબરમાં એ કે ઠંડા પીણા ને આ તે છે, શેરડીનો રસ ને એવું બધું પીતા હોય છે. અત્યારે સાવ ઓછું હોય છે. પબ્લિક કામ સિવાય તો ઓછું જ નીકળે સાવ, કારણ કે તડકો જ એટલો પડે છે. તાપમાન બહુ વધી ગયું છે. 40 ડિગ્રી જેવું આસપાસ હશે, ઉપર હશે તો વાંધો નથી. બાકી ટોપી છે, રૂમાલ છે, મોઢે બાંધે એવી રીતે નીકળતા હોય છે અત્યારે.